નમસ્કાર, BE ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ચાલો જોઈએ ભાવનગરમાંથી અત્યારે મળી રહેલા સમાચાર। ભાવનગરના વડતેજ તાબા હેઠળના ઉખરલા ગામમાંથી એક અત્યંત ગંભીર અને રહસ્યમય ઘટના સામે આવી છે। ઉખરલા ગામના ડુંગરાળવાડી વિસ્તારમાં કૂવામાં ખાબકવાથી 3 વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે। ઘટના સમયે વાડીમાં જુગાર ચાલી રહ્યો હોવાની વિગતો છે, પરંતુ મોડી રાત્રે અચાનક થયેલી નાસભાગ પાછળ પોલીસની કથિત રેડ હતી કે અન્ય કોઈ કારણ, તે બાબતે હવે પોલીસ તંત્ર અને પરિવારો સામસામે આવી ગયા છે। ભાવનગર નજીક આવેલા ઉખરલા ગામે મહાવીરસિંહની વાડી વિસ્તારમાં મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ 11 જેટલા શખ્સો જુગાર રમી રહ્યા હતા। તે દરમિયાન અચાનક અવાજ થતાં ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઈ હતી। અંધારામાં જીવ બચાવવા દોડેલા 4 લોકો વાડીમાં આવેલા ઊંડા કૂવામાં ખાબક્યા હતા, જે પૈકી રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના 3 વ્યક્તિઓના ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યા છે, જ્યારે કેવલ સોલંકી નામના એક યુવકનો આ ઘટનામાં આબાદ બચાવ તો સવારે જે જુગારમાં ગયા હતા ને પડી ગઈ આપણે ઘટના છે એમાં પોલીસ ના પડે છે કેવું કઈ છે એવું છે હોય તો તે ભાગે છે ને કોઈ એમના માણસ તો ભાગે નહીં। બનાવ કઈ જગ્યાએ બનાવ આપણે ઉખરલા વાડી વિસ્તારમાં કોના દ્વારા રેડ કરવામાં આવી એમ તો એ કઈ ખ્યાલ નથી, પણ રેડ પડી હોય તો જ માણસ ભાગે ને, આમ નામ તો કઈ ભાગે નહીં। જગદીશ ઓલા અજીતભાઈ મારા ભાઈ હતા, બરાબર। હવે સવારમાં મારામાં ફોન આવ્યો મારી બેનનો, બરાબર। કે ભાઈ હજુ આવ્યા નથી કે ઘરે, તું તપાસ કર, બરાબર। એટલે મેં મારા કાકાને ત્યાં ઉખરલા ફોન કર્યો, બરાબર। આવું છે ત્યાં જુગાર ચાલુ હતો અને પોલીસવાળા રેડ પાડવા આવ્યા છે એવી વાત મળી હતી, બરાબર। એમાં કે 3 જણા અંદર ખાબક્યા છે, હવે ભાઈ છે નહીં તમે જોઈ આવો, બરાબર। એટલે મારા કાકા ત્યાં જોવાઈ ગયા, એટલે પેલા 2 જણ નીકળ્યા, એટલે કે એમાં નથી, હજુ તમે તપાસ કરો। પછી તપાસ કરી એટલે મારો ભાઈ નીકળ્યો, બરાબર। એટલે આમનો ફોન આવ્યો મારા કાકાનો કે આ ભાઈ છે, એટલે પછી હું ગયો ત્યાં સામે, એટલે મને કે તું તો ત્યાં ન આવતો એ કે, બરાબર। અમે ત્યાં આવીએ છીએ કે, એટલે અમે સીધા મોટા દવાખાને આવ્યા। તો હવે પોલીસે નથી કરી તો હવે કરી કોણ? આવ્યા હતા 4 જણા કોણ વાહે, બરાબર। એ કે 4 જણા ત્યાં આવ્યા હતા, બરાબર। કેવા તો એ 4 જણા હતા કોણ વ્યક્તિ, પેલા એ તપાસ કરું। પોલીસ કે અમે નથી, બરાબર, છે કોણાની વાહે? એ પોલીસ ડ્રેસમાં હતા કે સાડા ડ્રેસમાં હતા? હા, એ આપણને તો ખબર નથી, હવે ત્યાં આપણે તો ગયા નતા ત્યાં, બરાબર। ત્યાં ના એવો કે છે કે પોલીસ વાળા આવ્યા હતા, બરાબર। ત્યાં એમ કે છે કે પોલીસ વાળા કે અમે ગયા નથી, તો હવે છે કોણ? ત્યાં તો 11 જણની વાત હાલે છે, બીજા છે હા એમાં ને આપણે વાત નથી થઈ, પણ ત્યાં એક બીજો હતો ને એ પડ્યો નથી, લટકી રહ્યો તો એ બહાર નીકળ્યો છે। હવે બધી માહિતી એની આગળ હોય। એને શું કીધું, વાતચીત થઈ છે? એને એમ કીધું પોલીસ વાળા આવ્યા હતા, બરાબર, બીજી કઈ આપણને ખબર છે નહીં। આ બનાવ બાદ 3 મૃતદેહોને ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડાયા છે। પરિવારજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે કે આ સમગ્ર ઘટના પોલીસની રેડ દરમિયાન બની છે। જો કે બીજી તરફ પોલીસ પ્રશાસન કોઈપણ પ્રકારની સત્તાવાર રેડનો સ્પષ્ટ ઇનકાર કરી રહ્યું છે। અહીં સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો પોલીસની રેડ નહોતી તો મોડી રાત્રે વાડીમાં પહોંચેલા અજાણ્યા લોકો કોણ હતા? બચી ગયેલા ચોથા યુવક કેવલ સોલંકીની પૂછપરછમાં શું વિગતો સામે આવી છે તે પણ પોલીસે હજુ સુધી જાહેર કર્યું નથી। રાત્રે ઉખરલા ગામની સીમમાં એક વાડીમાં અમુક માણસો ભેગા થયેલા, શું એવા ભેગા થઈ ખબર નથી। સવારે 112માં ફોન આવેલો કે ઉખરલા ગામની એક વાડીમાં એક ડેડ બોડી પડેલ છે। તાત્કાલિક પોલીસ ત્યાં જઈ ગ્રામજનોની મદદથી તપાસ કરતા એક પછી 3 ડેડ બોડી મળી આવેલ છે। તેઓને અત્યારે સરટી હોસ્પિટલ ભાવનગર ખાતે ખસેડે છે। ઇન્ક્વેસ્ટ ભરવાની કામગીરી શરૂ છે, વધુ તપાસ કરી આપણે જણાવવામાં આવશે। ના, એવું કોઈ અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના ધ્યાનમાં નથી, કોઈ કઈ કહી શકાય નહીં શું લેવા ગયા હોય। અમારા ધ્યાનમાં કોઈ બાબત નથી કે પોલીસ આવી હતી કે કોણ આવ્યું હતું, બરોબર, અમે તપાસ કરશું। વડતેજ પોલીસ સ્ટેશનના જે ઉખરલા જે છે ડુંગરાળ વાડી વિસ્તારનો આ બનાવ છે, જેમાં 2:30 વાગ્યાના અરસામાં જે આ મહાવીરસિંહ જે છે, મહાવીરસિંહની વાડીએ 11 જેટલા લોકો ત્યાં બેઠા હતા અને રમી કે જુગાર જેવી રમતા હતા। એ દરમિયાન મોટો કોઈ અવાજ આવ્યો તો મહાવીરસિંહે કહ્યું કે કદાચ કોણ હોઈ શકે એવી એને મોટા અવાજે આ લોકોને જણાવતા આ લોકોમાં નાસભાગ થવામાં આવી।
એમાં જુદી જુદી દિશામાં આ લોકો દોડવા માંડ્યા, જેમાં 4 લોકો જે છે, જેમાં અજીતસિંહ, બુદ્ધાભાઈ સિંધા, રાહુલભાઈ પોપટભાઈ ચૌહાણ, નિલેશ બીજલભાઈ ડાભી અને એક જે છે કેવલભાઈ રમેશભાઈ સોલંકી, આ લોકો કૂવામાં પડી ગયા. અને એમાં આ જે અજીતસિંહ, રાહુલભાઈ અને નિલેશભાઈ નું ત્યાં મૃત્યુ થયેલું છે. અને આ કેવલભાઈ જે છે, કેવલભાઈ રમેશભાઈ સોલંકી, જે ભાવનગરના રહેવાસી છે, તે જીવી ગયા છે. તેની બી અમે પૂછપરછ કરેલી છે અને આ રીતનો અવાજ આવતા તે લોકોમાં નાસભાગ થયેલીની હકીકત બહાર આવેલી છે. આ કામે પોલીસ દ્વારા ત્રણેય લાશનો કબજો લીધેલો છે અને ઇન્કેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે. આ કામે પોલીસ દ્વારા જે છે એ મહાવીરસિંહ કે કોઈ જે છે વાલી વારસનો જાહેરાત લઈ વડતાલ પોલીસ સ્ટેશનમાં કેડી દાખલ કરવામાં આવશે અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હા, એમાં જે છે પર્સનલી એ કહે છે કે ભાઈ આ પોલીસ રેડ હતી કે કઈ, આ બાબતે તપાસ કરતા હાલમાં જે છે કોઈ બી પોલીસ સ્ટેશનમાં આ બાબતે કોઈ ગુના કે કોઈ નોંધ કરેલી નથી, પણ તપાસના કામે આ વિગત જે છે કોણ હતા, આ જે ઇસમો કોણ હતા, તેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. ઘટનાને પગલે સરટી હોસ્પિટલ ખાતે પરિવારજનો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં એકઠા થયા છે. જ્યાં સુધી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ નહીં થાય અને સત્ય બહાર નહીં આવે ત્યાં સુધી મૃતદેહો સ્વીકારવાનો પરિવારજનોએ ઇનકાર કર્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી ઇન્ક્વેસ્ટ પંચનામા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉખરલાની આ ઘટનાએ અનેક શંકા કુશંકાઓને જન્મ આપ્યો છે. મોડી રાત્રે 11 યુવકોમાંથી 3 યુવકો મોતને ભેટ્યા, પરંતુ બાકીના યુવકો અને રેડના દાવા પાછળનું સાચું રહસ્ય હજુ પણ અકબંધ છે. શું પોલીસ આ મામલે તટસ્થ તપાસ કરી પરિવારજનોના સવાલોના જવાબ આપશે? તે જોવું હવે મહત્વનું બની રહેશે. આપ જોતા રહો બી ન્યૂઝ. નમસ્કાર.